તમારા ઘરની અંદર શુદ્ધ લોટ દળાવવા માટેની પ્રોસેસ કહેવાય છે ને બહુ લેન્ધી થઈ જતી હોય છે, તો દરેક લોકો શું કરતા હોય કે ઘર ઘંટી લેતા આવીએ. તો હવે આ ઘર ઘંટી બને કઈ રીતે છે? વર્લ્ડની સૌથી બેસ્ટ ઘર ઘંટી છે ને આપણા ગુજરાતમાં જ બને છે. કઈ ખબર છે? મિલસેલ્ટ. એની અંદર તમને પ્રોડક્શનમાં બતાવવાનું છું કયા કયા ફીચર્સ આવે છે. ઘર ઘંટી, ઇલેક્ટ્રિક ઘર ઘંટી છે ને બનાવવાની શરૂઆત મિલસેન્ટે કરી હતી. એ આખી પ્રોસેસ તમને બતાવવાનો છું. રોનીભાઈ, આપને કદાચ ખ્યાલ હશે જ કે ઘરઘંટીની શોધ મિલસેન્ટે જ કરેલી. યસ. એ વખતે જે પહેલી ઘરઘંટી અમે બનાવેલી એ પથ્થરવાળી ઘરઘંટી હતી. ઉપર નીચે પથ્થર, જે આપણે સેમ એજ ઓલ્ડ ટ્રેડિશન જે હતી ને એને સિમ્પલી મિકેનાઇઝ કરીને એક ઘરઘંટી અમે બનાવેલી. અને ત્યારથી શરૂ થયેલી અમારી આ યાત્રા ગ્રાહકોની જરૂરિયાત મુજબ નવા ફંક્શન્સ ઉમેરતા રહીને અમે આ ઘરઘંટીને અત્યારે ફૂલ્લી ઓટોમેટિક બનાવી છે. એટલે મિલસેન્ટ ઘરઘંટી છે એમાં તમે ઓટો સ્ટાર્ટથી લઈને ઓટો સ્ટોપ, ઓટો ઓવરલોડ કટ ઓફ, ઓટો ફીડ, ઓટો ક્લીન જેવા અત્યાધુનિક ફીચર્સ આ ઘરઘંટીમાં આપવામાં આવ્યા છે. પ્રોડક્શન માટેની જે વાત આપે મને પૂછી, તો મિલસેન્ટ ઘરઘંટીનું ઉત્પાદન ઇનહાઉસ કરવામાં આવે છે. દરેક પાર્ટ અને કોમ્પોનન્ટ, દાખલા તરીકે ઇલેક્ટ્રિક મોટર છે એની કે જે મેઇન પાર્ટ છે એનો ISI સર્ટિફાઈડ ઇલેક્ટ્રિક મોટર છે અમારી. એ ઉપરાંત બીજા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ જેવા કે એનું કંટ્રોલ યુનિટ્સ છે, ફીડિંગ ડિવાઇસ છે, એના ઇન્ફ્રારેડ સેન્સર છે. એ ઉપરાંત લોટ દળવા માટે જુદા જુદા પ્રકારની જે જાળીઓ વપરાય છે, અનાજના પ્રકાર પ્રમાણે અને ગ્રાહકને કેવા પ્રકારનો ઝીણો જાડો લોટ જોઈએ છે એ પ્રમાણે જાળીનું ચયન કરવાનું હોય છે. એ તમામ પ્રકારની જાળીઓ અમે અહીંયા ઇનહાઉસ જ બનાવીએ છીએ. મિલસેન્ટની બધી જ જાળીઓ સ્ટેનલેસ સ્ટીલની છે. 1 અને 2 નંબરની જાળી જે છે એમાં તો અમે બ્રાસ અંદર યુઝ કરીએ છીએ. અચ્છા. જે બજારમાં કોઈ પણ ઘરઘંટીવાળા આપતા નથી. જે તે વિસ્તારમાં લોકોને કેવા પ્રકારનો લોટ જોઈએ છે એનો પણ અમે સ્ટડી કરીને એ પ્રમાણે અમે જાળીઓ આપીએ છીએ. જે વિસ્તારમાં બાજરી વધારે ખાતા હોય લોકો, તો બાજરી માટેની પણ અમે સ્પેશિયલ જાળી આપી છે. મિલસેન્ટની ઘરઘંટીમાં જે ક્વોલિટીની બાજરી દળાય છે એવી બજારમાં કોઈ પણ ઘરઘંટીમાં દળાતી નથી. મિલસેન્ટની ઘરઘંટી જે છે એમાં એનું વાયરિંગ તમે જુઓ તો આખું શોકપ્રૂફ વાયરિંગ છે. તમામ પ્રકારના પાર્ટ અને કોમ્પોનન્ટ છે એ એકદમ ચોકસાઈથી બનાવવામાં આવેલા છે. ઓકે. બજારમાંથી બોટ આઉટ આઇટમો હોય એ બધી બજારમાંથી આવે અને આખી ઇલેક્ટ્રિક મોટર અહીંયા આગળ જ બનાવીને તૈયાર કરવામાં આવે છે. પાછું ઇલેક્ટ્રિક મોટર છે મિલસેન્ટની ISI સર્ટિફાઈડ છે. એ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ બધા એ અમારી સ્પેશિયલ ડિઝાઇન પ્રમાણેના અમે જાતે જ ઇનહાઉસ બનાવીએ છીએ. ઘરઘંટીની અંદર બધી જ વસ્તુ જે માઇક્રો કંટ્રોલ બેઝ આખી થઈ રહી છે, શું પ્રોસેસ થાય છે એ તમે જુઓ. મિલસેન્ટ ઘરઘંટી ફૂલ્લી ઓટોમેટિક છે. ઓકે. અને એ ઘરઘંટીને કંટ્રોલ કરવા માટે એક આખું ઓટો કંટ્રોલર હોય એક યુનિટ બનાવવામાં આવેલ છે, જે ફૂલ્લી ઓટોમેટિક માઇક્રો પ્રોસેસર બેઝ ટેકનોલોજીથી બનાવવામાં આવેલ છે. અહીંયા ઇનહાઉસ મિલસેન્ટમાં તમામ પ્રકારના PCBથી લઈને આખું જે ઓટો યુનિટનું મેન્યુફેક્ચરિંગ થાય છે એ અહીંયા ઇનહાઉસ જ થાય છે. એ તમે જોઈ શકો છો. ઓકે. આખું ઓટો યુનિટ અમારી ડિઝાઇન પ્રમાણે ઓકે અમે જ આખું ડેવલપ કરેલું છે અને ફક્ત ને ફક્ત એ મિલસેન્ટ માટે જ બનાવવામાં આવેલ છે. મિલસેન્ટ ઘરઘંટીમાં જે પ્રકારનું અનાજ દળવું હોય એ પ્રમાણેનું ફીડિંગ થવું જોઈએ. એ ફીડિંગ કરવા માટેની એક આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. ઓકે. સિંક્રોનસ મોટરથી ચાલે છે. એટલે આમાં તમે બાજરી નાખો તો બાજરી પ્રમાણે ગાળો જાય અને મકાઈ નાખો તો મકાઈ પ્રમાણે ગાળો જાય. એટલું ફૂલ્લી ઓટોમેટિક છે. આખી ડિવાઇસ અમે ઇનહાઉસ જ બનાવીએ છીએ. બરાબર. અને પ્રોપર ટેસ્ટિંગ કરીને જ સીધું દરેક ડિવાઇસ પ્રોડક્શનમાં અમે ઇસ્યુ કરીએ એ પહેલા બન્યા પછી અહીંયા 100% એનું પ્રી પ્રોડક્શન ટેસ્ટિંગ થાય છે. અને ટેસ્ટિંગ થયા પછી જ પ્રોડક્શન માટે ઇસ્યુ કરવામાં આવે છે. તો હવે સર આપણે જે મેન છે આપણું મોટર તૈયાર થઈ ગઈ છે, એની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. હવે જે આપણું મેન આગળનું સ્ટ્રક્ચર છે કે કેબિનેટ જે કહીએ આપણે, તો એ કેબિનેટ પણ આપણે પ્લાયથી બનાવીએ છીએ. કેબિનેટ પ્લાયવુડનું બનાવીએ છીએ અને પ્લાયવુડની સીટ્સ બજારમાંથી આવે પછી અમારી પાસે બધા મશીનો છે. યસ. એમાં અમારી જરૂરિયાત પ્રમાણે, ડિઝાઇન પ્રમાણે, મોડલની જે ડિઝાઇન હોય એ પ્રમાણેના એમાંથી કટ પીસીસ થાય. આખું ઓટોમેટિક એનું આખું એસેમ્બલી થાય કેબિનેટનું. અને એકદમ મજબૂત કેબિનેટ, પ્લાયવુડનું જે કેબિનેટ છે અમારું એકદમ મજબૂત કેબિનેટ છે. વાહ. હવે જે આ બધું એના ઉપર પ્લાય લગાવવામાં આવે પછી એની ફિનિશિંગ માટેના જે કહેવાય સ્ટ્રક્ચર વાળું છે, બધું જ વસ્તુ અલગ અલગ પ્રોસેસ પ્રમાણે જતી હોય છે. અને આમાંથી લઈને આ સુધી આખી આપણી પ્રોસેસ તૈયાર થતી હોય છે અને આપણું કેબિનેટ તૈયાર થતું હોય છે. અનાજ નાખવાનું જે હોપર હોય ને એની અંદર પણ એક સેન્સર રાખવામાં આવે, જેના થકી તમે જોતા હશો ઘઉં કે કંઈ પણ આપણે દળવા રાખ્યું હોય ને તો એની ધીરે ધીરેની સ્પીડે જતું હોય છે. તો એને સેન્સ કરવા માટે શું જોઈએ? આ સેન્સર લગાવવામાં આવે છે. જો તમે જોઈ શકો છો કે આજે આપણે ઉપર સેન્સર બનાવતા જોયું હતું ને ટોટલી, એ હવે સેન્સર અહીંયા આવે અને આ રીતે હોપરની અંદર લગાવવામાં આવે છે. આ હોપર સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે. મજબૂતાઈ એવી કે ભાઈ આપણે ગમે તે વર્ષો વર્ષ સુધી ચાલે ને
એટલી મજબૂતાઈ. ઘરઘંટીનું કેબિનેટ આ ડિપાર્ટમેન્ટમાં આવે પછી એની અંદર ઇલેક્ટ્રિક મોટર ફિટ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટર ફિટ થાય પછી આ ઓટો કંટ્રોલર ઓટો યુનિટ બોક્સ છે જે આખું મશીન ફૂલી જે પિંક કલરનું છે કંટ્રોલ કરે છે અને આખું વાયરિંગ હા આખા વાયરિંગમાં ક્યાંય ટેપ લગાવવામાં આવતી નથી. જ્યાં જ્યાં જોઈન્ટ છે ત્યાં બધે કનેક્ટર્સ આપવામાં આવેલા છે. ઓકે અને ઘરઘંટીનું વાયરિંગ એકદમ શોક પ્રૂફ છે. ઓકે એસેમ્બલ થઈને પછી આવે એટલે એની ઉપર પછી હોપરને ફિટિંગ કરવામાં આવે છે અનાજ નાખવાનું. ઓકે આ આખું મશીન ફિટિંગ થઈ જાય એ ત્યારબાદ અહીંયા આગળ આવે અને એની અંદર જે બીજી ડિવાઇસ બધું ફિટ કરવાનું છે એ આખું જે મેન સ્પીકર છે, જે હા. આપણા મેન સેન્સર છે કે જે હા. એનાથી અનાજ આપણે વધઘટ જેટલું રાખવું છે એ બધા સેન્સર આપણે અહીંયા લગાવીએ છીએ. બધું અહીંયા એક જ કંટ્રોલ યુનિટ બોક્સ છે ઓકે કે જે આખા ઘરઘંટીમાં જે ઓટોમેટિક ફંક્શન્સ છે બધા એ કંટ્રોલરથી જ બધા ઓપરેટ થાય છે. ઓકે દડા પછીની સાફ કરવાની જે પ્રોસેસ છે ને એ બહુ લેન્ધી થઈ જતી હોય છે. આપણી પાસે એવી કઈ ઘંટી છે કે ઓટોમેટિક સાફ થઈ જાય? મિલ્સેન્ટ ઘરઘંટીમાં સાફ સફાઈના કોઈ પ્રશ્નો જ નથી. મિલ્સેન્ટના દરેક મોડલો ઓટોમેટિક ક્લિનિંગ થાય છે. ઓટો વાત ક્લીન કરો સિસ્ટમ છો? આપવામાં આવેલી છે. અચ્છા. એ ઉપરાંત અમે અમુક મોડલોમાં આ વેક્યુમ ક્લીનિંગ સિસ્ટમ પણ આપીએ છીએ. અચ્છા. આ વેક્યુમ ક્લીનથી ઘરઘંટીમાં જ્યારે કસ્ટમર દળવાનું બધું કામ પતી જાય પછી વેક્યુમ ક્લીનથી આખી ઘરઘંટી ઇઝીલી સાફ સફાઈ કરી શકે છે. આમાં અમે પાછું ટોકિંગ ફીચર્સ પણ આપેલું છે. ઓકે. એટલે કોઈ પણ એક જ ઘરઘંટીમાં ટોકી વેક્યુમ ફીચર્સ હોય એવી ઘરઘંટી ખાલી મિલ્સેન્ટમાં જ મળે છે. પ્રોડક્શન યુનિટથી આખી ઘરઘંટી તૈયાર થઈ જાય એટલે ભાઈ પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં આવી જાય. પેકેજિંગ થયા પછી તમારે દરેક ડીલર સુધી તમારા ગામ કયું પણ હોય એ ત્યાં ગામે ગામ પહોંચે છે. તો ભાઈ તમે ક્યારે મંગાવી રહ્યા છો આ ઘરઘંટી? અત્યારે સૌથી વધારે આ પ્રીમિયમ સિરીઝ છે Okay. અને માર્કેટની અંદર પણ સૌથી વધારે સેલિંગ ધરાવતી એ આપણી આ પ્રીમિયમ સિરીઝ છે. આની અંદર તમે જે કીધું ને કે નાના છોકરાથી લઈને મોટા ઉંમરવાળા માણસ પણ ઇઝીલી તમારા ઘરની અંદર વર્ક કરી શકે. એનું એક મેઇન રીઝન છે કે આ ઓડિયો ઇન્ટેક્શન આપે છે તમને. સપોઝ કે તમે પણ આ નાખવા માટેની પ્રયત્ન કરો કે ઓન ઓફ સ્વિચ છે, આ 4 પોલ મેઇન સ્વિચ આવે. જે સેફટીની વાત તમે કરીને તો એના માટે આપણે જે ઘરમાં વપરાતી મીટરની બાજુમાં આવતી જે સ્વિચ આવે એને આપણે મેઇન સ્વિચ કહેતા હોય, જે ન્યુટ્રલ અને ફેઝ બંનેને કટ કરે છે. Yes. જે ઓલરેડી આપણે આની અંદર આપેલું છે કે આ સ્વિચ અહીંયાથી તમારે ચાલુ હશે, ત્યાંથી તમારે નહીં કરી હોય તો અંદર તમારે જે ન્યુટ્રલ અને ફેઝ બંને કટ થઈ જાય. એટલે કે તમારે સેફટી માટે છે Yes. કે મોટર પણ તમારે જો કંઈ શોર્ટ થયું કે ઘરની અંદર કંઈ અર્થિંગ ના આવતો તો આની અંદર બિલકુલ કરંટ લાગે નહીં જો આ સ્વિચ અહીંયાથી બંધ હશે તો. એટલે ન્યુટ્રલ અને ફેઝ બંને કટ થશે. એ આપણે આ સેફટી સ્વિચ માટે છે. એટલે આ 4 પોલ મેઇન સ્વિચ આવેલી છે. Okay. ત્યાર પછી જેવું તમે સ્વિચ ચાલુ કરશો એટલે તમને ઓડિયો ઇન્સ્ટ્રક્શન આપશે ઓકે કે તમે અનાજ નાખો. એટલે તમે ફર્સ્ટ ટાઈમ તમારા ઘરમાં કોઈ પણ યુઝ કરતું હશે તો એને તરત ખ્યાલ આવી જશે કે મેં સ્વિચ ચાલુ કરી છે પણ અંદર અનાજ નાખવાનું છે. બરાબર? તો એની અંદર તમારે જેવું તમે અનાજ નાખશો, અત્યારે અનાજની જગ્યાએ સેન્સર પર મેં મારી આંગળી મૂકી છે જેથી કરીને સેન્સ થયું એટલે જેવું અનાજ થશે એ રીતે તમારે ઘંટી આ સ્ટાર્ટ થઈ ગઈ. ઓકે બરાબર? અનાજની અંદર પણ તમે અનાજ જે નાખ્યું પણ કદાચ સંજોગોવશાત 250 પ્લસ વોલ્ટેજ બતાવતું હશે તો પણ ઘંટી રનિંગમાં હશે તો સેફટીના લીધે બંધ થઈ જશે. જે આપણે અંદર જ સર્કિટની અંદર એ ઇન્ક્લુડિવ કરેલું છે. અચ્છા, જે ઓવરલોડ થઈ જતું હોય તો? ઓવરલોડ થઈ જતું હોય તો એ પણ વસ્તુ છે કે ઓવરલોડ થઈ જાય તો પણ કદાચ તમે ભેજવાળું નાખ્યું છે, થોડું ભીનું નાખી દીધું, કાં તો તમે 4.5 કિલો અનાજ નાખેલું છે એ પતી ગયું અને નીચેનું કન્ટેનર ખાલી કર્યા વગર બીજું 4.5 કિલો નાખી દીધું તો સ્ટોરેજ કેપેસિટી જે છે 6.5 કિલોની છે એ ઓવરલોડ થઈ જાય. Yes. એ તો એ ટાઈમની અંદર સેફટી સ્વિચ તરત ઓન થશે અને તમારે એ ઘંટી ઓટો સ્ટોપ થઈ જશે. stop થઈ જાય. જેથી કરીને મોટર પણ ના બળે અને ઘંટીને પણ નુકસાન ના થાય. Okay. અનાજ પતી ગયું એટલે તમારે તરત જ આ રીતે ઓડિયો ઇન્સ્ટ્રક્શન આપશે કે હોપરમાંથી અનાજ પતી ગયું છે જેથી કરીને ઘરમાં ખ્યાલ આવે કે જે મેં અનાજ નાખ્યું હતું એ પતી ગયું પતી છે. ગયું. સંજોગો વસાત કોઈ એક ચાલુ ઘંટી હશે, અનાજ હશે એ હોય અને જેવો દરવાજો બંધ કરી દે તો તરત જ ઘંટી બંધ થઈ જશે. અચ્છા. હા, જ્યાં સુધી ઘંટીનો આગળનો ટોપ ડોર ખુલ્લો હશે ત્યાં સુધી ઘંટી વર્ક કરે અને આ રીતે તમને ઓડિયો ઇન્સ્ટ્રક્શન મળશે કે દરવાજો ખુલી ગયો છે તેના કારણસર ઘંટી બંધ થઈ ગઈ છે. શું વાત છે? એટલે તમને ખ્યાલ આવી જાય કે ઘંટીનો દરવાજો કોઈએ ખોલી નાખ્યો છે, ઘંટી બંધ થઈ ગઈ છે. એના માટે આપણે આ ચાઇલ્ડ સેફટી લોક આપેલું છે. જેવું ઉપસી જાય એટલે ઘંટી બંધ થઈ જાય. બરાબર? બીજું એના અંદર આપણે અંદર LED લાઇટ પણ આપેલું છે કે તમારે નાઇટમાં કોઈ યુઝ કરવો હોય તો પણ તમને ખ્યાલ આવી પસંદગી કરી જાય. શકાય. હા, આની અંદર એક સૌથી વધારે પાવરફુલ આપણું જો ફીચર્સ હોય તો એ અંદર
ઓવરલોડેડ છે, તો આપણે એમાં માટે આપણે મેન્યુઅલી આને ઓવરલોડ કરીશું. ઓકે, આ એને જો ચેમ્બર છે એની અંદર આપણે આને ફસાઈ દઈશું, જેથી કરીને આ આ તો ફરતું આપણે આ બંધ થઈ લાકડું જાય. મૂક્યું છે, હા. પણ આપણે પ્રેક્ટિકલ ની વાત કરીએ તો Practical તો- બહુ ચોખા કંઈ પણ વસ્તુ કરીએ તો એ પેલું ભરાઈ જતું હોય. હા, એ શું કે અહીંયા જાડી હોય ને એના લીધે ભરાઈ જાય તો આને ફરતું બંધ કરી દે. અચ્છા. આપણે આને મેન્યુઅલી બંધ કર્યું છે, બરાબર. હવે સ્વિચ ચાલુ કરી આપણે. कृपया हॉपर में अनाज અંદરથી તો डालें। ચેમ્બર જામ છે, જેવું આપણે અનાજ નાખ્યું, બરાબર, એટલે આ રીતેનો વોઇસ આવશે. मशीन ओवरलोड हो गई है, कृपया मशीन स्विच ऑफ करके चेम्बर से अनाज बाहर निकालें और मशीन फिर से स्विच ऑन करें। એટલે તમને ઓડિયો ઇન્સ્ટ્રક્શન આપ્યું કે અનાજ અંદર જામ થઈ ગયું છે, એને કાઢીને તમે નવેસરથી એને રિસ્ટાર્ટ કરો. એટલે પરફેક્ટ તમને માહિતી મળી ગઈ કે આને હવે મારે ક્લીન કરીને પછી નવેસરથી જ ચાલુ કરવું પડશે, તો જ ઘંટી ચાલુ થાય. ઘરઘંટીની અંદર આપણે નીચે જોયું કે વેક્યુમ વાળું છે. ઓકે, તો વેક્યુમ નું રાખવાનું કારણ શું છે ને આપણે કેવી રીતે એનું કામ થતું હોય છે એ સમજાવી દો. નોર્મલી આપણે કેવું હોય છે કે ઘંટીમાં અનાજ પતી ગયા પછી 2.5 મિનિટ માટે મોટર ચાલુ રહેતી હોય છે. એને મેન્યુઅલી આપણે એવું કહીએ છીએ કે ઓટો ક્લીન થઈ જાય. 90% ઓટો ક્લીન એટલે કે અનાજ પતી ગયા પછી જે ચાલુ રહે પ્રોસેસમાં એના ચેમ્બરના રૂટિંગથી, કારણ કે 2880 RPM ની 1 HP ની આપણી મોટર આવે છે, એના એર સર્ક્યુલેશનના લીધે અંદરમાં જે રહેલું અનાજ બાકીનો છૂટો લોટ એ બધો ડબ્બામાં જતો રહે છે. પણ અત્યારે જમાના પ્રમાણે આપણે એવું કહીએ છીએ કે લેડીઝ પ્રોડક્ટની અંદર વેક્યુમ ક્લીનની માંગ બહુ જ વધી છે. એનું એક રીઝન એ કે થોડું સાફ સફાઈ થોડું જલ્દી થઈ જાય. તો એના માટે આપણે આ રીતેની એક પાઇપ આવે છે, આ રીતેની જે પાઇપ છે એના માટે અહીંયા એક સ્વિચ પણ આપેલી છે અને અહીંયા લખેલું છે VC મીન્સ કે વેક્યુમ ક્લીનની સ્વિચ. Okay. હા, આ સ્વિચ મતલબ નથી, સ્વિચ બંધ હશે તો પણ આ વર્ક કરી શકો. ઘંટીમાં અનાજ પતી ગયા પછી તમારે આ જે વસ્તુ છે એ સાઈડમાં ફિટ કરવાનું રહેશે, ત્યાં આગળ એક હોલ છે. ઓકે, હા, અને એની ઉપર આપણે લખેલું જ છે ટોટલી કે કોઈ નવું યુઝ કરનાર હોય તો પણ એને આવે કે ડસ્ટ ઇનલેટ છે અને આ પાછળ ડસ્ટ કલેક્ટર છે. Okay. ઘંટીની બેક સાઈડે પણ એક હોલ આવશે, આ વસ્તુને ત્યાં આગળ ફિટ કરવાની આવે, જેથી કરીને જે પણ લોટ આની અંદરથી ખેંચાશે એ બધો આની અંદર જમા થઈ જશે. બીજું કે આ વોશેબલ છે, આને તમારે વોશ કરવું હોય તો પણ કરી શકો છો. જે વસ્તુ 15-20 મિનિટ લાગતી હોય, 10 મિનિટ લાગતી હોય તો આમાં ફટાફટ 5 મિનિટથી પતી જાય. બીજું એ છે કે તમારે કંઈ અનાજ બદલવું છે, બાજરી દળી છે ને તરત તમારે ઘઉં દળવા છે તો તમારે પરફેક્ટ સાફ કરવા બેસવું પડે. જો કદાચ વેક્યુમ વાળું મોડેલ હોય તો તમે ફટાફટ આને પાઇપને મૂવ કરી નાખશો ચાલુ કરી, એટલે 2 મિનિટમાં તમારે ઘંટી ક્લીન થઈ જશે. વડીલ, હવે એક વસ્તુ મારે પૂછવી છે કે ભાઈ હવે તો બધું જ આમ ટેકનોલોજી બેઝ થઈ ગયું છે, તો આપણા આ ઘંટીમાં એવી ટેકનોલોજી ખરા કે ભાઈ મોબાઈલમાં આમ કરું તો ચાલુ થાય, આમ કરું તો બંધ થઈ જાય, એ વસ્તુ છે આપણી પાસે? બહુ જ સારી વાત કરી, કારણ કે શું જમાના પ્રમાણે ચાલવું એ મિલ્સેન્ટનો નિયમ છે. અત્યારે આપણે જે તમને આ મોડલ જે દેખાય છે એ IoT બેઝ ઉપર આપણું પ્રો મોડલ છે. અચ્છા. હા, જે તમારે મોબાઈલથી ઓપરેટ થશે અને મોબાઈલ નહીં હોય તો પણ ઓપરેટ થશે. જે આપણે તમને ઓડિયો ઇન્ટરેક્શન વાળું આપણું ટોલ્કી મોડલ બતાડ્યું એ બધા જ ફંક્શન તમને મોબાઈલમાંથી પણ તમને ખ્યાલ આવશે શું થશે. એના માટે કંપનીએ પોતાની આપણી એપ્લિકેશન છે જેની અમે લિંક આપતા હોઈએ છીએ કસ્ટમરને, જે મોબાઈલમાં તમારે ડાઉનલોડ કર્યા પછી હોટસ્પોટથી કનેક્ટ કરવાની રહે છે, જેથી તમારે મોબાઈલથી જ ઘંટીને ઓન ઓફ કરી શકો. અને બધા જ ફીચર્સ પણ તમને બતાવે, ઓવરલોડથી ફંક્શનથી લઈને વોલ્ટેજનું પણ ક્વેશ્ચન જે હશે એ દરેક માહિતી તમને મોબાઈલમાં જ મળશે. અચ્છા, તો મારા આ આપણી એપ્લિકેશન છે, ખાલી હું અહીંયાથી કરીશ હા તો ચાલુ થઈ જશે? તો ઘંટી સ્ટાર્ટ થઈ ગઈ અને તમને અંદર ઓડિયો ઇન્સ્ટ્રક્શન આપી કે હોપર એમ્પ્ટી છે, એટલે મીન્સ કે અનાજ દળવાની પ્રોસેસ પતી ગઈ છે, જે આની અંદર જ તમારે બતાવશે. ઓકે, ચલો હું અહીંયાથી કરું. હા, તો એ સ્ટોપ થઈ ગઈ તો બંધ થઈ જશે. વાહ. અને આની રેન્જ પણ આપણે 30 મીટર સુધીની છે. Okay. સપોઝ કે નીચે તમે ઘંટી મૂકી હશે, તમારા ઉપરના ફ્લોર ઉપર તમે કામ કરતા હશો લેડીઝ, તો પણ એમને ખ્યાલ આવી જશે. જ્યાં સુધી તમારી હોટસ્પોટની રેન્જ રહેશે, વાઈફાઈ કનેક્ટિવિટી રહેશે, ત્યાં સુધી મોબાઈલથી ઓપરેટ ઘંટી થશે. તહેવારોની સિઝન હોય અને મિલ્સેન્ટ કંઈ આપે નહીં એવું તો બને નહીં, તો લેડીઝને રેગ્યુલર ઘરમાં યુઝ થઈ શકે એવું આપણે બોસ કંપનીનું સારામાં સારી બ્રાન્ડ જે કહેતા હોય એવું આપણે હેન્ડ બ્લેન્ડર આપીએ છીએ. Okay. જેની માર્કેટ વેલ્યુ MRP કહીએ તો 1750 રૂપિયા છે. એ કોઈ પણ ઘંટી ખરીદો એની જોડે તદ્દન ફ્રી છે. વાહ, એટલે કોઈ પણ ઘંટી હું મિલ્સેન્ટની ખરીદું છું તો તમે મને આ ફ્રી આપવાના છો?
તદ્દન સાચી વાત. ચલો ડન છે. તો ભાઈ આ ઘંટી વિશેની માહિતી એકદમ એક્સક્લુઝિવ તમારા માટે લઈ આવ્યા છે. અને તમને કેવી લાગી જરૂરથી મને કોમેન્ટ કરજો. તમને કાંઈ સમજવું હોય, ઘંટી વિશે મારે લેવું છે, કંઈક વસ્તુ એના માટેની કંઈક ફીચર્સ તમારે સમજવા છે, તો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એમાં તમે કોન્ટેક્ટ કરો અને તમારા ઘર સુધી તમારે ઘંટી મંગાવ્યું હોય તો પણ તમે મંગાવી શકો છો. તો ચલો નવા એપિસોડ સાથે તમને ફરીથી હું તમને મળતો રહીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.